એપિસોડ 10 વિતરાગોના જીવન ચરિત્ર રૂપી અમૃતનો સ્વાદ લેતા લેતા આ પૃથ્વી ઉપર સાચા અર્થમાં અમર બની જઈએ એ જ અભ્યર્થના. આપો હિષ્ટા મયો ભુવસ્તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે યો વહ શિવતમો રસસ્તસ્ય ભાજ્યતેહ નઃ ઉષતીરીવ માતરઃ તસ્મા અરંગમામ ઓ યસ્ય ક્ષયાય જિન્વથ આપો જનયથા ચ નઃ. હે જળ સમૂહ, આપ સુખનું મૂળ સ્તોત્ર છો, તેથી આપ પરાક્રમથી યુક્ત ઉત્તમ દર્શનીય કાર્ય કરવા માટે અમને પરિપુષ્ટ કરો. આપના કલ્યાણપદ રસના પાનમાં અમને એવી રીતે ભેળવો જેમ વાત્સલ્ય સ્નેહથી યુક્ત માતાઓ પોતાના શિશુઓને કલ્યાણકારી દુગ્ધરસથી પુષ્ટ કરે છે. આપ અમારી ઉત્પત્તિના નિમિત્ત કારણભૂત છો એવા જન ઉપયોગી પોતાના ગુણોથી અમોને તૃપ્ત અને સંપૂર્ણ બનાવો. પાંચ પ્રકારના સંકિત આગમ ગ્રંથોમાં વર્ણવેલા છે. તેમાં પ્રથમ સંકિત ઔપશમિક ગણાય છે, બીજું સાસ્વાદન સંકિત છે, ત્રીજું શયોક્ષમિક છે, ચોથું વેદક છે અને પાંચમું સાહિક સંકિત છે. જે પ્રાણીની કર્મગ્રંથિ તૂટી ગઈ છે અને જેને સમ્યક્ત્વનો પ્રથમ લાભ અંતર્મુહૂર્ત માટે થાય છે તે ઔપશમિક સમ્યક્ત કહેવાય છે. તથા ઉપશમ શ્રેણીના યોગથી જેનો મોહ શાંત થઈ ગયો હોય તેવા આત્માને ઔપશમિક સમ્યક્ત્વ હોય છે.
સમ્યક્ત્વનો ત્યાગ કરીને મિથ્યાત્વ સન્મુખ થતા પ્રાણીને અનંતાનુબંધી કષાયનો ઉદય થતા જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 6 આવલિકા સુધી સમ્યક્ત્વના પરિણામ રહે છે તેને સાસ્વાદન સંકિત કહે છે. ત્રીજું, મિથ્યાત્વ મોહનીયનો ક્ષય અને ઉપશમ થવાથી થનારો બોધ ક્ષયોપક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. એમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય છે. ચોથું સંકિત, જે ભવ્ય આત્માના અનંતાનુબંધી કસાયની ચોકડી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ક્ષય થઈ ગયો હોય એવા સમ્યક્ત્વ મોહનીયના અંતિમ અંશનું વેદન કરતા ક્ષાયક ભાવને પ્રાપ્ત કરવામાં તત્પર આત્માના પરિણામ વેદક સમ્યક્ત્વ કહેવાય છે. આ વેદક સમ્યક્તની સ્થિતિ માત્ર એક સમયની હોય છે. અનંતાનુબંધી કસાયની ચોકડી અને દર્શનત્રિક મોહનીય કર્મની આ 7 પ્રકૃતિઓને ક્ષય કરનાર પ્રશસ્ત ભાવવાળા આત્માને પ્રાપ્ત થતું અપ્રતિપાતી સમ્યક્ત્વ તે સહાયક સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યક દર્શન ગુણની અપેક્ષાએ કારક, રોચક અને દીપક એમ 3 પ્રકારનું હોય છે. કારક એટલે શું? જે વીરતી ભાવ ઉત્પન્ન કરાવી સંયમ અને તપનું આચરણ કરાવનાર છે તે કારક સમ્યક્ત્વ છે. રોચક સમ્યક્ત્વ એટલે શું? જેના પરિણામ સ્વરૂપે તત્વજ્ઞાનમાં હેતુ અને ઉદાહરણ વિના જ દ્રઢ પ્રતીતિ થાય, રુચિ ઉત્પન્ન થાય તે રોચક સમ્યક્ત્વ કહેવાય છે. અને દીપક સમ્યક્ત્વ એટલે જે સંકિત પ્રદીપ્ત કરે, જાહેર કરે અથવા બીજા શ્રોતાઓના સમ્યક્ત્વને તે દીપક સમ્યક્ત્વ છે. આ સંકિત પ્રથમ ગુણસ્થાનકમાં હોય છે. સમ્યક્ત્વને ઓળખવાના 5 લક્ષણ આ પ્રમાણે છે: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આ 5 લક્ષણોથી સમ્યક્ત્વની એટલે કે સંકિતની ઓળખ થાય છે. શમ એટલે શું? શમની વ્યાખ્યા આપતા ભગવાનના મુખેથી દેશના સ્વરૂપે વાણી નીકળે છે, જેને પરિણામે અનંતાનુબંધી કષાયનો ઉદય થતો નથી. કષાયના શક્તિશાળી પ્રભાવ ના અભાવથી આત્મામાં જે શાંતિ ઉત્પન્ન થાય છે તે શમ નામનું લક્ષણ છે. સંવેગની વ્યાખ્યા આપતા ભગવાનની મુખેથી નીકળેલી દેશના મુજબ કર્મના પરિણામ અને સંસારની અસારતાનું ચિંતન કરતા જીવને વિષય પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય છે તેને સંવેગ કહે છે. મોક્ષની અભિલાષા અથવા ધર્મ પ્રત્યેના પ્રેમને પણ સંવેગ કહેવામાં આવે છે. નિર્વેદ એટલે શું? સંવેગવત આત્માને સંસાર કારાવાસ જેવો અને સ્વજનો બંધનરૂપ લાગે આ રીતે સંસાર અને સાંસારિક સંયોગોથી થનારો વિરક્તિ ભાવ નિર્વેદ લક્ષણ છે. અનુકંપા. અનુકંપા કોને કહેવાય? એકેન્દ્રિયાદી બધા પ્રાણીઓને સંસાર સાગરમાં ડૂબતા જોઈને હૃદય કોમળ થઈ જાય, દુઃખી થાય અને દુઃખ નિવારણના ઉપાયમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરાવે તે અનુકંપા છે. આસ્થા કોને કહેવાય? અન્ય દર્શનોના તત્વો સાંભળીને પણ, સાંભળ્યા પછી પણ જીન પ્રણીત તત્વમાં આકાંક્ષા રહિત રુચિ જળવાઈ રહેવી અર્થાત દ્રઢ શ્રદ્ધા રહેવી તેનું નામ આસ્થા છે. આ રીતે સમ્યક દર્શનરૂપી રત્નનું સ્વરૂપ છે. દર્શન રત્નની ક્ષણભાર માટે પણ પ્રાપ્તિ થઈ જાય તો તેના અભાવમાં પહેલાં જે મતિ અજ્ઞાન હતું તે અજ્ઞાન પરાભૂત થઈને મતિ જ્ઞાન રૂપે પરિણિત થઈ જાય છે. શ્રુત અજ્ઞાન પરાભૂત થઈને શ્રુત જ્ઞાન થઈ જાય અને વિભંગ જ્ઞાન મટીને અવધિ જ્ઞાનના ભાવને પ્રાપ્ત કરી લે.
હવે ત્રીજું ચારિત્ર રત્ન. ભગવાનના મુખે નીકળેલી અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી વાણીમાં ચારિત્ર રત્નની સમજણ આપતી વાણી નીકળી રહી છે. સર્વ પ્રકારે સાવધ્ય યોગનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. તેના 5 ભેદ છે: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 મહાવ્રતો છે. 5 ભાવના, 5 ભાવના, દરેકની 5 ભાવના એટલે કુલ ભાવના 25 થી યુક્ત આ મહાવ્રતો મોક્ષ સાધના માટે આવશ્યક પાળવા જેવા છે. અહિંસા, પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીવોના જીવનનો નાશ ન કરવો તે અહિંસા વ્રત છે. સત્ય, પ્રિય, હિતકારી અને સત્ય વચનો બોલવા તે સત્ય વ્રત છે. અપ્રિય અને અહિતકારી સત્ય વચન અસત્ય સમાન છે. અસ્તેય, આપ્યા વિનાની વસ્તુ ગ્રહણ કરવી તે અસ્તેય વ્રત છે. કારણ કે દ્રવ્ય મનુષ્યના બાહ્ય પ્રાણ સમાન છે, તેનું હરણ કરનાર પ્રાણોનું હરણ કરે છે એમ સમજવું જોઈએ. બ્રહ્મચર્ય, વૈક્રિય અને ઔદારિક શરીરથી અબ્રહ્મચર્યનું મન વચન કાયાના યોગે સેવન કરવું, કરાવવું અને અનુમોદવું નહીં તે બ્રહ્મચર્ય વ્રત છે. તેના 18 ભેદ છે. વૈક્રિય અને ઔદારિક એમ 2 પ્રકારનું મૈથુન મન વચન કાયાના ભેદથી 6 પ્રકારનું થયું. એ કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદન આપવું નહીં. આ 3 પ્રકારો વડે ગુણવાથી કુલ 18 ભેદ થાય છે. અપરિગ્રહ, સમસ્ત પદાર્થો પરથી મમત્વનો ત્યાગ કરવો તે અપરિગ્રહ વ્રત છે. મોહને કારણે અપ્રાપ્ત વસ્તુ પર ચિત્તમાં પણ વિપ્લવ થાય છે, માટે અપરિગ્રહ વ્રત મમત્વના ત્યાગરૂપ છે. યતિ ધર્મમાં અનુરક્ત યતિન્દ્રોને માટે ઉપરોક્ત સ્વરૂપવાળું સર્વ ચારિત્ર હોય છે. ગૃહસ્થોને માટે આ ચારિત્ર આંશિક હોય છે. સમ્યક્ત્વ, મૂળ 5 અણુવ્રત, 3 ગૃણવ્રત અને 4 શિક્ષાવ્રત. આ રીતે ગૃહસ્થોના 12 વ્રત છે. હિંસા ત્યાગ, લંગડા, લુલાપણું, કોઢ, અંધાપો વગેરે હિંસાના દુઃખદાયક ફળ જોઈને બુદ્ધિમાન પુરુષે નિરઅપરાધ ત્રસજીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે અસત્ય ત્યાગ, મૂંગા, તોતડા, બહેરા, અસ્પષ્ટ વચન અને મુખ રોગ વગેરે અનિષ્ટ ફળના કારણોને સમજીને કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય થાપણ દબાવી દેવી અને ખોટી સાક્ષી આપવી, આ 5 પ્રકારના મોટા અસત્યનો ત્યાગ કરવો જોઈએ. અદત્ત ત્યાગ, દુર્ભાગ્ય, દાસત્વ, અંગચ્છેદ, દરિદ્રતા વગેરે કડવા પરિણામના કારણો જાણીને સ્થૂળ મોટી ચોરીનો ત્યાગ કરવો જોઈએ. અબ્રહ્મ ત્યાગ, નપુંસકપણું, ઇન્દ્રિય છેદ વગેરે ખરાબ ફળોના કારણરૂપ અબ્રહ્મચર્યના ફળનો વિચાર કરીને બુદ્ધિમાન પ્રાણીઓએ સ્વસ્ત્રીમાં જ સંતોષ રાખીને પરસ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહ ત્યાગ, અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ આ બધું પરિગ્રહની આસક્તિનું ફળ છે, માટે પરિગ્રહનું પરિણામ કરવું જોઈએ. આ 5 અણુવ્રતો છે. દિગ્વિરતિ, 6 દિશાઓમાં મર્યાદા કરેલી ભૂમિની સીમાનું ઉલ્લંઘન ન કરવું આ પ્રથમ ગુણવ્રત છે. ભોગોપભોગ પરિમાણ વ્રત, ભોગોપભોગ અર્થાત ખાવા પીવા વગેરે કામમાં આવનારી વસ્તુઓનું શક્તિ અનુસાર પરિમાણ રાખીને બાકીનાનો ત્યાગ કરી દેવો એ બીજું ગુણવ્રત છે. અનર્થદંડ ત્યાગ, આર્ત અને રૌદ્ર આ 2 અપધ્યાન છે તેનું આચરણ. પછી બીજું પાપ કર્મનો ઉપદેશ અને 3 હિંસક શસ્ત્રાદિ આપવા
તથા પ્રમાદનું આચરણ કરવું, આ 4 પ્રકારના અનર્થ દંડ છે. શરીરાદિ તથા કુટુંબ પરિવાર વગેરેને માટે હિંસા વગેરે પાપો કરવામાં આવે છે તે અર્થદંડ છે. આ સિવાયના અનર્થ દંડ છે. આ અનર્થ દંડનો ત્યાગ કરવો તે ત્રીજું ગુણવ્રત છે. સામાયિક વ્રત આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તથા સાવધ્ય યોગનો ત્યાગ કરીને 2 ઘડી અર્થાત 48 મિનિટ સુધી સમતા ભાવ ધારણ કરવો તે સામાયિક નામનું પ્રથમ શિક્ષા વ્રત છે. દિશાઓ ગાસિક છઠ્ઠા વ્રતમાં દિશાની જે મર્યાદા કરી છે તેમાં દિવસ અને રાત્રિ સંબંધી જ મર્યાદા રાખવી તથા અન્ય વ્રતોને પણ સંક્ષિપ્ત કરવા તે બીજું ગુણવ્રત છે. ઔષધ વ્રત 4 પર્વ, આઠમ, 14 અમાસ અને પૂનમ, આ 4 તથા બીજા પખવાડિયાની આઠમ, 14 એમ કુલ 6 માં ઉપવાસ વગેરે તપ કરવા, સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને સ્નાન વગેરે ક્રિયાનો ત્યાગ કરવો તે પૌષધ વ્રત નામનું ત્રીજું શિક્ષા વ્રત છે. અતિથિ સંવિભાગ વ્રત અતિથિને 4 પ્રકારનો આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન વગેરે આપવા આ ચોથું શિક્ષા વ્રત છે. મોક્ષની પ્રાપ્તિ માટે આ રીતે હંમેશા રત્નત્રયની આરાધના કરવી જોઈએ. આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવજીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ ધર્મદેશના આપી તેનાથી પ્રતિબોધ પામીને વૃષભ સેનાદી સેંકડો ભવ્યાત્માઓ અસાર સંસારનો ત્યાગ કરીને મોક્ષ માર્ગે અગ્રેસર થયા. ભગવાનની પરમ પવિત્ર ધર્મદેશના સાંભળ્યા પછી તે જ સમયે ભરત મહારાજાના વૃષભસેન વગેરે 500 પુત્રો અને 700 પૌત્રોએ સંસારથી વિરક્ત બની દીક્ષા લીધી. ભગવાનનો કેવળ જ્ઞાન મહોત્સવ દેવોએ ઉજવ્યો. તેનાથી પ્રભાવિત થઈને ભરત મહારાજાના પુત્ર મરીચીએ પણ સંયમ માર્ગ સ્વીકાર્યો અને ભરત મહારાજાની આજ્ઞાથી બ્રાહ્મી પણ સાધ્વી થઈ. બાહુબલીની આજ્ઞા ન મળતા સુંદરી દીક્ષા લઈ શકી નહીં અને શ્રાવિકા બની. જે લોકોએ ભગવાનની સાથે દીક્ષા અંગીકાર કરી હતી અને પછી પરિસહોથી વિચલિત થઈને તાપસ થઈ ગયા હતા તેમાંથી કચ્છ અને મહાકચ્છને છોડીને બાકી બધા તાપસોએ ભગવાનની પાસે ફરીથી દીક્ષા લઈ લીધી. બાકીના ઘણા બધા મનુષ્યો અને તિર્યંચોએ શ્રાવકવત ધારણ કર્યું અને ઘણા લોકો તથા દેવોએ સંકિત પ્રાપ્ત કર્યું. ભગવાને પુંડરીક વગેરે સાધુ, બ્રાહ્મી વગેરે સાધ્વી, ભરત વગેરે શ્રાવકો અને સુંદરી વગેરે શ્રાવિકાઓના ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ ચતુર્વિધ સંઘ આ સૌ અવસર્પિણી કાળનો પ્રથમ સંઘ અર્થાત પ્રથમ તીર્થ બન્યું. પુંડરીક વગેરે બુદ્ધિશાળી સાધુઓ ગણધર નામકર્મના ઉદયવાળા હતા. તેમને ભગવાને ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય આ ત્રિપદીનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશને આધારે ગણધરોએ 14 પૂર્વ અને દ્વાદશાંગીની રચના કરી અર્થાત 45 આગમોની રચનામાં ગણધરો મગ્ન બન્યા. શ્રી તીર્થંકર ભગવાનને તે ગણધરોને સૂત્ર, અર્થ અને સૂત્રાર્થની દ્રવ્ય ગુણ પર્યાય તેમજ નય નિક્ષેપ વગેરેથી પ્રરૂપણા કરવા અને ગણ ધારણ કરવાની આજ્ઞા આપી. ભગવાને ફરી શિક્ષણ રૂપે દેશના આપી. આ દેશનામાં પ્રથમ પહોર વીતી ગયો. ત્યારબાદ ભગવાન સિંહાસન પરથી ઉઠીને દેવછંદકમાં પધાર્યા. પછી મુખ્ય ગણધર શ્રી વૃષભસેનજી અર્થાત પુંડરીકજીએ ભગવાનની પાદપીઠિકા પર બેસીને ધર્મોપદેશ આપ્યો. ગણધર ભગવાનના ઉપદેશ પછી પરિષદના લોકો પોતપોતાના ઘેર ગયા. કેટલાક સમય બાદ ભગવાન ઋષભદેવજીએ શિષ્યોની સાથે વિહાર કર્યો અને ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ તથા યોગ્ય જીવોને સર્વવીરતી દેશવીરતી પ્રભુ
ગ્રહણ કરાવતા કરાવતા એક ગામથી બીજે ગામ વિચરવા લાગ્યા. હવે પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાનો દિગ્વિજયની કથા ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાં વચ્ચે આવે છે. તેનો સંક્ષિપ્તમાં આપણે જાણવા પ્રયત્ન કરીશું. ભગવાનની ધર્મદેશના સાંભળીને મહારાજા ભરત શસ્ત્રાગારમાં આવ્યા અને સુદર્શન ચક્રને જોતા જ પ્રણામ કર્યા. ચક્રનું મોરપીછ વડે પ્રમાર્જન કર્યું, તેને પાણીથી ધોયું, ગોશીશ ચંદનનું તિલક કર્યું અને ફૂલ, અત્તર, રેશમી વસ્ત્ર તથા આભૂષણ વડે ચક્રરત્નની પૂજા કરી. ત્યારબાદ ચાંદીની કલમથી 8 મંગલનું આલેખન કર્યું. તેની આગળ ઉત્તમ દ્રવ્યોનો ધૂપ કર્યો. ત્યારબાદ મહારાજાએ ચક્રની 3 પ્રદક્ષિણા કરી અને 7-8 ડગલા પાછા ખસીને ભૂમિ પર બેસીને પ્રણામ કર્યા તથા ત્યાં રહીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. ત્યાર પછી હસ્તિરત્ન પર સવાર થઈને સેનાની સાથે દિગ્વિજય માટે પૂર્વ દિશા તરફ પ્રસ્થાન કર્યું. મહારાજે પ્રસ્થાન કર્યું કે તરત જ યક્ષાધિષ્ઠિત ચક્રરત્ન સેનાની આગળ ચાલવા લાગ્યું. ત્યારબાદ રત્નદંડને ધારણ કરનારા સુષેણ નામના સેનાપતિ રત્ન ઉત્તમ અશ્વરત્ન પર સવાર થઈને આગળ ચાલવા લાગ્યા. પુરોહિત રત્ન પણ મહારાજાની સાથે ચાલવા લાગ્યા. વિશાળ સેનાને માટે ભોજન વગેરેની સુવ્યવસ્થા કરનાર ગાથાપતિ તથા સેનાના પડાવ ની વ્યવસ્થા કરનાર વાર્ધિકી રત્ન પણ સેનાની સાથે ચાલવા લાગ્યા. આ જ રીતે ચર્મરત્ન, છત્રરત્ન, મણિરત્ન, કાંકણી રત્ન અને ખડગરત્ન પણ રાજાની સાથે ચાલવા લાગ્યા. આખી સેના ચક્રરત્નનું અનુસરણ કરવા લાગી. ચક્રરત્ન રોજ 1 યોજન પ્રમાણ ચાલીને અટકી જતું હતું અને ત્યાં જ સેનાનો પડાવ નખાતો. આ રીતે ચાલતા ચાલતા ગંગા નદીના દક્ષિણ કિનારે સેના પહોંચી. ત્યાં સેનાનો પડાવ નખાયો. સેનાના પ્રત્યેક સૈનિક અને હાથી વગેરેને ખાવા પીવા તેમજ અન્ય આવશ્યક સામગ્રીની ઉત્તમ વ્યવસ્થા હતી. ત્યાંથી પ્રયાણ કરીને સમુદ્ર કિનારે રહેલા માગધ તીર્થ નજીક આ સેના પહોંચી. ત્યાં પણ પડાવની સારી વ્યવસ્થા થઈ. મહારાજાના રહેઠાણ પાસે એક પૌષદશાળાનું પણ નિર્માણ થયું. મહારાજા પૌષદશાળામાં પધાર્યા અને માગધ તીર્થ કુમાર દેવની આરાધના કરવા માટે વિધિવત અઠ્ઠમ તપ કર્યું. તપ પૂરું થયા પછી મહારાજા ભરત સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને રથ પર સવાર થયા અને સમુદ્ર તરફ પ્રસ્થાન કર્યું. રથનું નાભિકેન્દ્ર ડૂબે તેટલા સમુદ્રના પાણીમાં પહોંચ્યા પછી રથને ઊભો રાખ્યો અને મહારાજાએ ધનુષ્ય ઉઠાવ્યું. તેના પર નામાંકિત બાણ ચડાવીને માગધ તીર્થના અધિપતિ તરફ છોડ્યું. તે બાણ સૂર્યની જેમ ચમકતું, આગના તણખા વરસાવતું અને વીજળીનો પ્રવાહ વરસાવતું તીવ્ર ગતિથી 12 યોજન આગળ વધીને માગધ તીર્થમાં મગધ રાજાની સભામાં જઈ પડ્યું. અચાનક બનેલી આ ઘટનાથી દેવ એકદમ કોપાયમાન થઈ ગયો અને ભયંકર ક્રોધાવેશમાં બોલ્યો, કોણ છે આ મૃત્યુનો કોળિયો? કોણ જીવન સમાપ્ત કરવા ઈચ્છે છે કે જેથી તે મારું અપમાન કરી રહ્યો છે? જોઉં છું હું એ અભિમાનીને. આ પ્રમાણે બોલતો માગધ તીર્થ અધિપતિ દેવ ખડગ લઈને ઉઠ્યો અને તે બાણને જોવા ગયો. તેની સાથે જ તેની સભાના સભાસદ તથા અન્ય અનુચર દેવો પણ કોપાયમાન થઈને પોતપોતાના શસ્ત્રો લઈને ઉઠ્યા અને બાણને જોવા માટે આગળ વધ્યા. એટલામાં મંત્રીએ બાણ હાથમાં લઈને જોયું તો તેના પર નીચેના અક્ષરો અંકિત હતા: હું ભરત ક્ષેત્રના આ અવસર્પિણી કાળના આદિ તીર્થંકર ભગવાન આદિનાથનો પ્રથમ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી ભરત માગધ તીર્થ અધિપતિને આદેશ કરું છું કે તમે મારું આધિપત્ય સ્વીકારીને મારા શાસનમાં રહો, એમાં જ તમારું હિત છે. આ પ્રકારનો ઉલ્લેખ વાંચીને દેવે વિચાર કર્યો અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને નિશ્ચયપૂર્વક બોલ્યો, સભાસદ ગણ, ઉત્તેજિત થવાની વાત નથી. ભરત ક્ષેત્રમાં જે ચક્રવર્તી સમ્રાટ થાય છે તેની આજ્ઞામાં આપણે રહેવું જ પડે છે. અત્યારે મહારાજા ધીરજ ભરત
વગેરે ચક્રવર્તીના રૂપમાં શાસનની સ્થાપના કરવા નીકળ્યા છે. તેમને ચક્રવર્તીની વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે આપણે તેમની સેવામાં ઉપસ્થિત થઈ તેમની અધીનતા સ્વીકારવી જોઈએ. તેમાં જ આપણું હિત છે. તેઓ સમુદ્રમાં આપણી રાહ જોઈ રહ્યા છે. આપણે મૂલ્યવાન ઉત્તમ ભેટ લઈને તેમની સેવામાં જવું જોઈએ. આ વાત સાંભળીને બધા લોકો શાંત થયા. માગધ તીર્થનો અધિપતિ બહુમૂલ્ય ભેટ માગધ તીર્થનું પાણી તથા તે બાણ લઈને ભરત મહારાજની સેવામાં આવ્યો અને પ્રણામ કરીને ભેટ ધરી તથા ચક્રવર્તી મહારાજનું આધિપત્ય સ્વીકાર્યું. મહારાજા ભરતેશ્વરે ભેટ સ્વીકારીને મગધ તીર્થના અધિપતિનો સત્કાર કર્યો. ત્યારબાદ તેઓ પોતાની છાવણીમાં આવ્યા અને અઠ્ઠમનું પારણું કર્યું. માગધ દેવ પોતાને સ્થાને ગયા. મહારાજાએ માગધ તીર્થની સાધનાને લક્ષ્યમાં લઈ અઠ્ઠઈ મહોત્સવ યોજો. મહોત્સવ પૂર્ણ થઈ ગયા પછી સુદર્શન ચક્ર આકાશ માર્ગે થઈને દક્ષિણ દિશા તરફ ગયું અને ચક્રવર્તીએ પણ સેના સહિત તેનું અનુગમન કર્યું. સમય જતાં વરદામ નામના તીર્થ પાસે પહોંચ્યા. અહીં પણ ભરતેશ્વરે અઠ્ઠમ તપ કર્યું અને વરદામ તીર્થના અધિપતિને પોતાના તાબામાં કરવા માટે નામાંકિત બાણ ફેંક્યું. માગધ તીર્થની જેમ વરદામ તીર્થ પણ ચક્રવર્તીના તાબામાં આવ્યું. આ જ રીતે સમુદ્રની પશ્ચિમ દિશામાં પ્રભાસ નામના તીર્થને પણ અધીન કર્યું. ત્યાર પછી સમુદ્રની દક્ષિણ દિશા તરફ સિંધુ નદીને કિનારે આવ્યા અને સિંધુ દેવીની સાધના માટે અઠ્ઠમનું તપ કર્યું. સિંધુ દેવીનું આસન ચલાયમાન થયું. દેવીએ અવધિ જ્ઞાનથી ભરતેશ્વરનો હેતુ જાણ્યો અને બહુમૂલ્ય રત્નજડિત સિંહાસન તથા આભૂષણ વગેરે લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થઈ. પોતે ચક્રવર્તીના શાસનનો સ્વીકાર કર્યો. ભરત મહારાજાએ દેવીની ભેટ સ્વીકારી તેમનો સત્કાર કરી વિદાય આપી અને વિજયોત્સવ મનાવ્યો. ત્યાર પછી ચક્રરત્ન ચુલ્લ હિમવંત પર્વત તરફ ગયું. મહારાજ પણ સેના સાથે તે તરફ ચાલ્યા. ત્યાંના દેવને પણ પોતાને આધીન કર્યા. ત્યાંથી ઋષભકૂટ પર્વત પર આવ્યા. ત્યાંના પૂર્વ શિખર પર સમ્રાટે કાકીણી રત્ન વડે આ પ્રમાણે લખ્યું: આ અવસર્પિણી કાળના તિજારાના પ્રાંત ભાગમાં હું ભરત નામનો પ્રથમ ચક્રવર્તી થયો છું. મેં વિજય મેળવ્યો છે. હવે મારો કોઈ દુશ્મન રહ્યો નથી. ત્યાર પછી ચક્રવર્તીની સેના ત્યાંથી પાછી ફરીને ગંગા મહાનદી પાસે આવી અને ગંગા દેવીને પોતાને આધીન કરી. ત્યારબાદ ખંડપ્રપાત ગુફા પર અધિકાર જમાવ્યો. ત્યાર પછી મહારાજાએ નવનિધાનની સ્થાપના કરી. નવનિધાન આ પ્રમાણે હોય છે: નૈસર્ગ, જેનાથી ગામનગર વગેરેની રચના થાય છે; પાંડુક, જેનાથી તોલ માપનું ગણિત અને ધાન્ય તથા બીજની પ્રાપ્તિ થાય છે; પિંગલ નિધિ, જેનાથી સ્ત્રી પુરુષ અને અશ્વ વગેરેના આભૂષણની વિધિ જાણી શકાય છે; સર્વરત્ન નિધિ, જેનાથી બધા પ્રકારના રત્નોની ઉત્પત્તિ થાય છે; મહાપદ્મ નિધિ, બધા પ્રકારના સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે; કાળનિધિ, જેનાથી ભૂત ભવિષ્યકાળનું જ્ઞાન અને શિલ્પ કૃષિ વગેરેનું જ્ઞાન થાય છે; 7 મહાકાળ નિધિ, જેનાથી સોનું રત્નો વગેરેની ખાણોની ઉત્પત્તિ થાય છે; માનવ નિધિ, શસ્ત્ર યુદ્ધ નીતિ અને દંડ નીતિની પ્રાપ્તિ થાય છે; શંખ નિધિ, કાવ્ય નાટક અને વાજિંત્ર વગેરે નિષ્પન્ન થાય છે. ચક્રવર્તીએ આ નવનિધિ પણ સાધી લીધી. આ નિધાન પુસ્તક રૂપે દ્રઢ તેમજ સુરક્ષિત પેટીમાં રહે છે. દેવો તેની રક્ષા કરે છે. તેનું સ્થાન માગધ તીર્થ છે, પરંતુ ચક્રવર્તીના પુણ્યોદયથી તેમને આ પ્રાપ્ત થયું. આ નવનિધાન અક્ષય છે. તે હંમેશને માટે ભરપૂર રહેનારા છે. આ રીતે સર્વત્ર પોસાનું શાસન ચલાવીને મહારાજા ધીરજ ભરતેશ્વર અયોધ્યા નગરીમાં પધાર્યા. ખૂબ મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ચક્રવર્તીનો ખૂબ ભારે આડંબરથી મહારાજ્યાભિષેક થયો. ઋષભદેવ પરમાત્માનો પોતાના પુત્રોને ઉપદેશ. મહારાજા ધીરજ ભરતેશ્વરે 6 ખંડ સાધી લીધા અને રાજ્યાભિષેક પણ થઈ ગયો, પરંતુ તેમના પોતાના ભાઈઓ કે જેઓ અલગ અલગ દેશના રાજા હતા રાજ્યાભિષેક સમયે ઉપસ્થિત ન રહ્યા અને પોતાને ચક્રવર્તીના આજ્ઞાકારી પણ ન માન્યા. હજારો યોજન દૂરના બીજા દેશોના રાજા અને દેવો આજ્ઞામાં રહે અને પોતાના જ નાના ભાઈઓ તેમની આજ્ઞામાં ન રહે, સ્વતંત્ર રહે, તો તેઓ સંપૂર્ણપણે ચક્રવર્તી સમ્રાટ ન થઈ શકે.
તેમના ચક્રવર્તીપણામાં ખામી રહી જાય, તેથી તેઓએ પોતાના બધા બંધુઓની પાસે દૂત મોકલીને આજ્ઞામાં રહેવાની સ્વીકૃતિ મંગાવી. રાજદૂતો પાસેથી ભરત રાજાનો અભિપ્રાય જાણીને તે બધા બોલ્યા, પિતાજીએ ભરતને અને અમને બધાને અલગ અલગ રાજ્ય આપ્યું છે. ભરત પોતાનું રાજ્ય સંભાળે અને અમે અમારું રાજ્ય સંભાળીએ. અમે ભરતની આજ્ઞા શા માટે માનીએ? ભરતે અમને શું આપ્યું કે જેથી અમારે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ? આ તેનો અન્યાય છે. હજુ પિતાજી હયાત છે. અમે તેમને જણાવીશું કે ભરત સત્તાના મદ અને રાજ્ય તૃષ્ણાના જોરથી અમને દબાવે છે અને પોતાના સેવક બનાવવા ઈચ્છે છે. રાજદૂતોને રવાના કરીને તેઓ ભગવાન આદિ જીનેશ્વરની સેવામાં પહોંચ્યા. વંદન નમસ્કાર કર્યા પછી નિવેદન કર્યું, હે સ્વામી, આપે યોગ્યતા મુજબ ભરતને અને અમને બધાને અલગ અલગ રાજ્ય સોંપીને સ્વતંત્ર કર્યા હતા. અમે બધા તો આપેલા રાજ્યમાં જ સંતોષ માનીને રાજ્ય ચલાવી રહ્યા છીએ, પરંતુ અમારા જ્યેષ્ઠ બંધુ ભરતની તૃષ્ણા ખૂબ વધી છે. તેણે પોતાના રાજ્યનો ખૂબ લાંબો પહોળો વિસ્તાર કરી લીધો અને અમારા રાજ્યો પણ પોતાના કબજામાં કરવા ઈચ્છે છે. તેણે અમારી પાસે દૂત મોકલીને એવી માગણી કરી કે કાં તો મારી સેવામાં રહો અથવા તો રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. આ રીતે અમારી સાથે ભરત અન્યાય તેમજ અત્યાચાર આચરી રહ્યા છે. તો અમારે ન તો ભરત પાસેથી કંઈ લેવું છે, ન તો અમને કંઈ કોઈ ભય છે. આવી સ્થિતિમાં યુદ્ધનો માર્ગ જ બાકી રહે છે અને તેની સાથે યુદ્ધ કરીશું એ અમારો નિર્ણય છે. છતાં પણ કંઈ કરતા પહેલાં શ્રી ચરણોમાં નિવેદન કરવા અમે ઉપસ્થિત થયા છીએ. જો કોઈ શાંતિનો માર્ગ હોય તો બતાવો, જેથી રક્તપાતનો સમય ન આવે. ભગવાને ફરમાવ્યું, હે આયુષ્યમાન, મનુષ્યત્વમાં વીરત્વ હોવું જરૂરી છે. જેને વીર્યાંતરાય કર્મનો ક્ષયોક્ષમ થાય તે જ વીરત્વ પામી શકે છે. પરંતુ શક્તિનો સદુપયોગ જ આત્માને પરમ સુખી બનાવે છે. ધન, લક્ષ્મી, રાજ્ય, સ્ત્રી, કુટુંબ, પરિવાર અને બળ તથા અધિકારને માટે વીર્યત્વનો કરેલો ઉપયોગ આત્માને દુઃખી કરી મૂકે છે. આ બધી વાસનાઓ અને દુઃખોનું મૂળ લોભ તથા તેના સાથી ક્રોધ, માન અને માયારૂપી દુર્વૃત્તિનો નાશ કરવામાં દર્શાવે વીરત્વ આત્માને અનંત આત્મવૃદ્ધિ આપે છે કે જેની આગળ ભરતની નાશવંત વૃદ્ધિની કોઈ ગણતરી નથી. હે ભવ્યો, એવી વૃદ્ધિથી શું? આનાથી પણ વધુ દેવવૃદ્ધિની સામે મનુષ્યોની વૃદ્ધિ શું હિસાબની? આ વૃદ્ધિમાં રચોપચો મનુષ્ય નીચ ગતિમાં જઈને અસંખ્ય વર્ષ સુધી દુઃખ ભોગવ્યા કરે છે. માટે મેં આ પૌદ્ગલિક વૃદ્ધિનો ત્યાગ કરીને મોક્ષ માર્ગ અપનાવ્યો છે. મારું તો કહેવું એમ જ છે કે તમે આ ઝટ ઝંઝટ છોડો અને આત્મધની બની જાઓ. ભરતને જેનાથી વૃદ્ધિ મળે છે તેની આગળ ભરતની આ નાશવંત વૃદ્ધિ શા હિસાબની છે? હે ભવ્ય, વૃદ્ધિ તો શું, આનાથી પણ વધુ દેવવૃદ્ધિ તમે પૂર્વ ભવોમાં પ્રાપ્ત કરેલી છે અને પલ્યોપમ સાગરોપમ સુધી તેનો ઉપયોગ કર્યો છે. તે દેવવૃદ્ધિની સામે મનુષ્યની વૃદ્ધિ શું હિસાબમાં છે? આ વૃદ્ધિ મળી તે ખોટી રીતે મળેલી નથી. તેના પૂર્વ ભવના બળનો પુણ્યનો ઉદય છે. તે આ અવસર્પિણી કાળનો પ્રથમ ચક્રવર્તી થશે, પરંતુ તમારા ત્યાગના પ્રભાવથી તે તમારા ચરણોમાં નમશે. તમને સેવક બનાવનાર મહાબલી ભરત તમને વંદના કરશે. મહત્તા ત્યાગની છે, ભોગની નહીં. જો તમારે જન્મ, જરા, ગડપણ, રોગ, શોક, સંયોગ, વિયોગ અને મૃત્યુથી બચવું હોય અને પરમ આનંદ પ્રાપ્ત કરવો હોય તો તમારી અંદર રહેલ દ્વાગ, દેશ, વિષય, કસાય અને પૌદ્ગલિક દ્રષ્ટિનો ત્યાગ કરીને દ્રવ્ય ભાવ નિર્ગ્રંથ બનો. એ જ તમારા બધાના માટે હિતકારક છે. તેનાથી જ પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. એ ભવ્ય જીવો, સમ્યક ધર્મની આરાધના કરવાનો અને સમજવાનો આવો ઉત્તમ અવસર વારંવાર આવતો નથી. જો આ વખતે ચૂકી જશો તો પછી સ્વાધીનતા ગુમાવી બેસશો. ઉઠો અને પ્રમાદ છોડીને સાવધાન થઈ જાઓ. ભગવાન આદિ જીનેશ્વરનો આવો ઉપદેશ સાંભળીને 98 ભાઈઓ અર્થાત તેમના 98 પુત્રોનો મોહનો નશો ઉતરી ગયો અને જ્ઞાન ચક્ષુ ખુલી ગયા અને તેઓ ભગવાન વૃષભદેવની પાસે સર્વસંયમી નિર્ખંત બની ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી
અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.